આપણે ત્યાં ચૂંટણી એક એવી વસ્તુ છે જેમાં દોસ્ત દુશ્મન બની જાય અને દુશ્મન દોસ્ત, પરંતુ ભાજપનું ગણિત સમજવું થોડું લોકો માટે હંમેશાથી મુશ્કેલ રહ્યું છે, કારણ કે ભાજપ ક્યારે પોતાના કયા પત્તાને ખોલે અને બંધ કરે તે કોઈ જાણતું નથી હોતું. અચાનકથી થાય છે બધું. હા, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં રાજકોટમાં પણ ત્રિપાંખ્યા જંગની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ ચર્ચાઓના જોર વચ્ચે ભાજપે પોતાના જૂના જોગીઓને એટલે કે નેતાઓને ફરી એક્ટિવ કરી દીધા છે. એવા નેતાઓ કે જે ઊંઘી ગયા હતા, શાંત હતા, બહુ બોલતા નતા, બહુ મીડિયા સામે આવતા ન હતા. આવું શા માટે કર્યું અને શું છે તે પાછળનો એક તર્ક, આવો જોઈએ આ રિપોર્ટમાં. રંગીલા શહેરમાં જૂના જોગીઓ જમાવશે રંગ. મહાનગરપાલિકાની ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ. સત્તા પક્ષે ફરી મેદાનમાં ઉતાર્યા જૂના જોગીઓ. વાત રાજકોટ મહાનગરપાલિકાની આવનાર ચૂંટણીની છે, જે હાલ રાજકોટથી લઈને ગાંધીનગર સુધી ચર્ચાનું માધ્યમ બની છે, કારણ કે આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થવાની શક્યતા છે, જેના એંધાણ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપી દીધા છે, કારણ કે 30 ઓગસ્ટે રાજકોટની 68 વિધાનસભા બેઠક વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ જનસભા સંબોધી હતી અને આ એ વિસ્તાર છે જ્યાં સૌથી વધુ લેઉવા પટેલ સમાજના લોકો રહે છે. આ એક સભાએ ભાજપના નેતાઓને એક્ટિવ કરી દીધા છે, ખાસ કરીને જૂના જોગીઓને. ગોપાલ ઇટાલિયાની જનસભા પછી આ વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા અરવિંદ રૈયાણી ભાજપે ફરી એક્ટિવ કરી દીધા છે. પરંતુ જૂના બાજીગર ફરી મેદાનમાં આવતા ક્યાંક ભાજપમાં જ અંદરો અંદર જૂથવાદ પણ જામી ગયો છે. હાલના ધારાસભ્ય ઉદય કાનગડે તો પોતાના કામોનું આખું લિસ્ટ અમારી સમક્ષ મૂકી દીધું અને રૈયાણી મુદ્દે પૂછ્યું તો ગોળ ગોળ જવાબ આપ્યો. પેલા 2 વર્ષ સક્રિય જતા અરવિંદભાઈ, તમે મહાનગર કે જિલ્લાના કાર્યક્રમમાં એમના તમે સોશિયલ મીડિયા ચેક કરો, અરવિંદભાઈ પાર્ટીમાં હતા, છે અને રહેવાના છે. અમારા પૂર્વ મંત્રી છે, પૂર્વ ધારાસભ્ય છે. છેલ્લો સવાલ, ઉદયભાઈ, ટૂંક સમયમાં મંત્રીમંડળમાં પણ ક્યાંક ફેરફાર કરવાની વાત છે. શું લાગે છે, રાજકોટને વધારે પ્રતિનિધિત્વ મળશે? કારણ કે તમે પણ હવે ખૂબ જ નજીકના પાર્ટીના મનાવો છો. તો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મારા જીવનમાં ક્યારેય કોર્પોરેટર થાવ એવું પણ મેં વિચાર્યું નહોતું. પાર્ટી અમને જે કામ સોંપે એ કામ અમે નિષ્ઠાથી, પ્રમાણિકતાથી કરતા હોય છે. એટલા માટે અમે એટલે જ કહીએ છીએ કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. અરવિંદભાઈ, કેવો માહોલ આપ ફરી સક્રિય થયા છો ભાજપમાં? આનંદ છે. હું નાનપણથી પાર્ટીની અંદર કામ કરું છું, કરતો આવ્યો છું અને જીવીશ ને ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ કામ કરવાનો છું. ક્યાંય ગયો નથી. હું ભારતીય જનતા પાર્ટી, મેં કીધું એમ, ભારતીય જનતા પાર્ટીમાં જ છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને પાર્ટીની અંદર જ કામ કરું છું. અરવિંદ રૈયાણી કહે છે કે હું પહેલા પણ સક્રિય હતો અને આજે પણ છું, પરંતુ છેલ્લા 2 વર્ષથી નેતાજીની ભાજપના કાર્યક્રમોમાં ગેરહાજરી જોવા મળતી હતી. તેવામાં ફરી ભાજપના કાર્યક્રમોમાં નેતાજી દેખાતા નવા જૂનીના એંધાણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે અરવિંદ રૈયાણીને ફરી એક્ટિવ કરવા પાછળ રાજકીય નિષ્ણાંતોનું શું માનવું છે, જરા તે પણ સાંભળો. હવે આજે નવી જૂનીના ભાજપમાં ડખા છે, એમાં નવા ડખાવાળા જે નવી ભાજપના જે છે એણે સત્તાથી માંડીને મલાઈ બધું ભોગવી લીધું, પણ જે પાયાનું કામ કરવું જોઈએ છે એ જૂની ભાજપના લોકોનું છે. એટલે હવે જયારે ગોપાલ નામનો એક સૂર્યોદય થઈ રહ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ તરીકે અરવિંદભાઈ રૈયાણી અને ગોવિંદભાઈ પટેલ એને એક્ટિવ કર્યા. જુઓ, આ શબ્દ વપરાય છે, ભાજપવાળા નાય નથી પાડતા. ઉદય કાનગડ અને અરવિંદ રૈયાણીમાં આ ફેર છે. ઉદય કાનગડે પોતાનું કાર્યાલય કર્યું, નો ડાઉટ એકેડેમિકલી બધું કામ કર્યું અને એને કરવું જોઈએ એ બધું કર્યું છે, પણ રૈયાણીનો નાતો દિલ સે હે, દિમાગ સે નહીં. ઈ બહુ ઘટના સૂચક છે. 75,000 લેવા પાટીદારોને અને સામાકાંઠાના બધા જ લોકોને ખબર છે, કોરોના કાળમાં અગર કોઈ માણસ આપણને બિલકુલ વૈયક્તિક રીતે મદદરૂપ થયો તેનું નામ છે અરવિંદ રૈયાણી. અને આજની તારીખે તમે એને સાઇડલાઇન, ભારતીય જનતા પાર્ટીએ સાઇડલાઇન કર્યા છે, જગ જાહેર છે, અખબારોમાં આવેલી વાતો છે, આપણે નથી કહેતા, પણ સાઇડલાઇન તમે કરી દીધા તો અરવિંદ રૈયાણીએ તેમ છતાં
ઈ જેનો ગઢ અને પોતાની શાખના આધારે એનું વજૂદ જાળવી રાખ્યું અને એ વજૂદ છે એનો પુરાવો શું છે? ભાજપે ફરી પાછું ત્યાં જવું પડ્યું કે બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને ને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખા ભગવાનને પધારો તમે ક્યાંક હવે આમાંથી અમને બચાવો ગોપાલની આંધીમાંથી. 75,000 પાટીદારોની રાજકોટ પૂર્વમાં વસ્તી. અરવિંદ રિયાણીનો દબદબો આજે પણ યથાવત. ગોપાલની એક જનસભા અને ભાજપ થઈ ગયું દોડતું. અબુભાઈ રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે કારણ કે ભાજપના ગઢમાં આવીને જનસભા સંબોધવી અને તેમાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકોનું ઉમટવું તે ભલભલા સત્તાધારીઓના ધબકારા વધારી શકે છે. હાલ તો રાજકોટમાં પણ આવા જ હાલ થઈ ગયા છે. તેવામાં જૂના જોગીઓને એક્ટિવ કરવાથી ભાજપ આવનાર ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરી શકે છે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન નિશિત ગઢિયા સાથે રિપોર્ટર ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.